હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારા માટે લઈને આવી છું બાજરીના રોટલા સાથે ખાવાની મજા પડે એવા રાજસ્થાની સ્પેશિયલ બેસન મરચાંની રેસીપી। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો મેં અહીંયા 100 ગ્રામ જેટલા મરચાં લીધેલા છે, એને આપણે કટ કરી લેવાના છે। તો આ રીતે આપણે કટ કરી લઈશું બધા જ મરચાંને। તમે આ મરચાંની જગ્યાએ વઢવાણી મરચાં પણ લઈ શકો છો। તો આ રીતે આપણે બધા જ મરચાંને કટ કરીને લઈ લેવાના છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા જ મરચાંને કટ કરીને લઈ લીધા છે। તો આપણે મરચાંને આ રીતે કટ કરવાના છે। હવે બેસનનો ઘોળ તૈયાર કરીશું। બેસનનો ઘોળ તૈયાર કરવા માટે મેં અહીંયા 3 ચમચી જેટલું બેસન લઈ લીધેલું છે। ત્યારબાદ મેં અહીંયા 1/4 ચમચી જેટલું હળદર, 1/4 ચમચી ધાણા જીરું પાવડર અને 1/4 ચમચી એને સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે। થોડું પાણી એડ કરીને એનો સરસ એવો ઘોળ તૈયાર કરી લઈશું। તો એકસાથે વધારે પાણી એડ નથી કરવાનું, આપણે થોડું પાણી એડ કરી જઈશું અને એનો પતળો એવો ઘોળ તૈયાર કરીશું। તો આ રીતે આપણે ચમચીની મદદથી જ ઘોળ તૈયાર કરવાનો છે। તો તમે જોઈ શકો છો કે ઘોળ આપણો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે વઘાર કરી લઈશું। તો વઘાર કરવા માટે મેં અહીંયા 3 ચમચી તેલ લીધેલું છે। તેલ આપણે વધારે જ લેવાનું છે। અડધી ચમચી રાઈ લઈ લેવાની છે। રાઈ આપણે ફૂટે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરી લેવાનું છે। જીરું કકડી જાય એટલે એમાં અડધી ચમચી વરિયાળી લઈ લેવાની છે। વરિયાળીને બધું સાંતળાઈ જાય એટલે આપણે એમાં મરચાં એડ કરીશું। તો મરચાં એડ કર્યા પછી આપણે તેને હલાવવાનું છે। આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। તો આ જ રીતે આપણે મરચાંને હલાવવાનું છે। તો 2 મિનિટ આપણે એને ખુલ્લું જ હલાવી અને પછી ઢાંકીને 2 મિનિટ સુધી કૂક થવા દઈશું। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે એમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને હલાવી લઈશું। તો સરસ રીતે હલાવ્યા બાદ આપણે એમાં બેસનનો ઘોળ એડ કરવાનો છે। તો મસાલા મિક્સ થઈ જાય એના પછી આપણે બેસનનો ઘોળ એડ કરી લઈશું। બેસનનો ઘોળ એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે। તો હવે આપણે એને સતત સુધી હલાવવાનું છે। તો તમે જોઈ શકો છો કે મરચાં અને બેસન એડ થઈ ગયા છે। બેને આપણે સરખી રીતે મિક્સ કરવાનું છે। આ ટાઈમે તમને લાગે તો આપણે થોડું એમાં પાણી એડ કરવાનું છે। તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। પાણી એડ કર્યા બાદ આપણે ફરીથી એને હલાવવાનું છે। આ રીતે તમારે મરચાંને 2 મિનિટ સુધી હલાવ્યા બાદ આપણે એમાં લીંબુનો રસ એડ કરી લેવાનો છે। તો મરચાંમાં આ રીતે લીંબુનો રસ એડ કરવાથી મરચાંનો સ્વાદ 100 ગણો વધી જશે અને એક સરસ એવો ટેસ્ટ આવશે। તો મરચાંને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયા છે આપણે રાજસ્થાનના સ્પેશિયલ એવા બેસન મરચાં। તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇઝી રેસીપી। તો એકવાર તમે તમારા ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે ને ખૂબ જ સરસ બનશે અને બધાને ખૂબ જ ભાવશે। તો આ રેસીપી તમે તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખાવાની તો બહુ જ મજા પડશે। તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયો